સહન કરી લેતી સ્ત્રી બધાને જ સારી લાગે છે. જો એ જ સ્ત્રી મોઢે કહી દે તો અળખામણી થઈ જાય છે. કે તમારા શ્રેષ્ઠ ઘરેણા, શ્રેષ્ઠ સાડી તમે દીકરીને આપવું જોઈએ. આપણે ત્યાં કરિયાવર આપવાની પરંપરા એટલા માટે જ હતી કે તમારી હાજરીમાં તમને દેવું હોય સરસ મજાનું, જેટલું મજાનું એટલું તમે તમારી દીકરીને દઈ દો. પછી જે સરસ છે તમારી પાસે એના ઉપર આવનારીનો અધિકાર છે, કારણ કે તમારું વૃદ્ધત્વ પાલવવાની એ સ્ત્રી છે. પણ આપણે શું કરીએ કે જેવી દીકરી આવે, જો હું જીવતી છું ત્યાં સુધી તને જે ગમતું હોય લઈ જાજે, પછી આમાં તને મળે ન મળે. એટલે તમારી સૌથી ગમતી સોનાની કંઠી હોય તમે દીકરીને આપી દો, અને પછી તમારો પગ ભાંગે ત્યારે તમે અપેક્ષા એવી રાખો દીકરાની બહુ તમારું સાચું કરે એમ. પછી ઓલી કે જેને કંઠી દીધી છે એને કયો ને આવે, એ આવે તો ખરી સરસ મજાનું પર્સ લઈને દીકરી તો આવે તે, પણ દરેક વખત થોડોક વખત રહીને પછી એમ કે મારે જવું પડશે, મારા સાસુ બીમાર છે. અને શિક્ષિત દીકરી તરીકે, શિક્ષિત નણંદ તરીકે તમારી પહેલી ફરજ એ આવે કે તમારી મમ્મી તમને દેતી હોય ને તો એમ કહેવાય કે મમ્મી મને નહીં, આને દી, આ તારી સેવા કરવાની છે.